દાહોદથી સમાચાર પસાર થતો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપાયો। નગરપાલિકા અને જીપીસીબીની સંયુક્ત ટીમની કાર્યવાહી। હાલોલથી ઝારખંડ તરફ જઈ રહેલા 2 ટ્રક ઝડપાયા છે। ટ્રકમાંથી ગેરકાયદે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે। બંને ટ્રક સહિત સમગ્ર જથ્થો કબજે કર્યો છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। आज रोज जीपीसीबी तथा नगरपालिका तथा पुलिस स्टाफ तथा सिंगल यूज બેન ઇન્ફોર્સમેન્ટ ઇન્સ્પેક્શનના ક્રોસ બાઉન્ડ્રી એરિયાની અંદર 22 થી 24 તારીખ સુધીની અંદર ઇન્સ્પેક્શનનું કામગીરી ચાલુ કરવાની હતી। તો આજ રોજ અમે સંયુક્ત જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ જે અમારા સંયુક્ત કામ જોડે પરિપત્ર આધારે કરી છે। એની અંદર 120 માઇક્રોનથી ઓછીવાળી પ્લાસ્ટિક બેગો અમે પકડી છે। એક ટ્રકમાં છે। હવે એ ચકાસણી કરી અને આ બાબત જે જીપીસીબીના નોર્મ્સ અને જીપીસી નોર્મ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ માલ હાલોલથી આવ્યો છે અને એક અંકલેશ્વરથી છે અને આ બંધા સુધી ઝારખંડ અને છત્તીસગઢ જાય છે।